સંખ્યાને 102 વડે ભાગતા શેષ કેટલી મળે છે? 91. 102 વડે ભાગતા શેષ 91 મળે છે. તો 17 વડે ભાગતા કેટલી શેષ મળશે? જ્યારે પણ આવો પ્રશ્ન પૂછાય ત્યારે જોવાનું જે પહેલી સંખ્યા વડે ભગાય છે એ સંખ્યાથી બીજી સંખ્યા જે આપેલી છે તેનો અવયવ છે કે નહીં. તો 102 રહ્યો એનો અવયવ શું થશે? 17. 102 નો અવયવ શું થશે? 17. એટલે કે જે શેષ આપેલી છે તેને આપણે 17 વડે ભાગશું એટલે આપણને જે શેષ મળે એ આપણો જવાબ થશે. કારણ કે શા માટે? 102 નો અવયવ શું છે? 17. એટલે 17 નો અવયવ હોય એટલે આગળ જે પણ કઈ સંખ્યાનું ભાગફળ મળતું હોય 17 વડે ભાગી શકાતું હોય. એટલા માટે આપણે જે શેષ આપેલી છે એને ડાયરેક્ટ 17 વડે ભાગશું. તો 91 ભાગ્યા 17. 17 પંચા 85 અને 17 102. 102 વધી જશે એટલે 17 પંચા 85. 91 માંથી આપણે 85 બાદ કરીશું તો કેટલા મળશે? 6. 85 ને 5 90, 90 ને 1 91. તો અહીંયા આપણો જવાબ શું થશે? 6. તો શેષ કેટલી મળશે? અહીંયા આપણને 6 મળશે.